વડોદરામાં આવાસના મકાનો જર્જરિત બન્યા છે। 12 વર્ષ પહેલા જ બનેલા મકાનોની હાલત ખખડધજ જોવા મળી છે। જાંબુઆ પાસે કોર્પોરેશને 350 થી વધુ મકાનો બનાવ્યા હતા। કોર્પોરેશનની રિપોર્ટમાં જ મકાન ટકાઉ ન હોવાનો ખુલાસો થયો છે। મકાન માલિકોને મકાન ખાલી કરવા માટે નોટિસ પણ અપાઈ। કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે। રહેવા આવ્યા એના બીજા જ વર્ષથી ધાબામાંથી પાણી ગળતું હતું અને આ તમામ ફરિયાદો વચ્ચે 2019માં કોર્પોરેશને અહીંના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યા। રિપોર્ટના તારણમાં ઘણા બધા મકાન રિપેર કરવાની જરૂરત હતી, પણ 5 વર્ષમાં કોર્પોરેશને પોતાની જવાબદારી પૂરી નથી કરી અને અહીંયા લગભગ 550 મકાનમાં હવે એને જર્જરિત છે, ખાલી કરી દેવાની નોટિસ આપી છે। ગરીબ લોકો હતા, છેક એકતાનગર, કલ્યાણનગર અને કારેલીબાગથી અહીંયા જાંબુઆ, જ્યાંથી શહેરમાં આવવા જવાના 200 રૂપિયા થાય એવી જગ્યાએ એમને રિહેબિલિટેટ કર્યા છે ગાઈડલાઇન્સની વિરુદ્ધ। તેમ છતાં લોકો અહીંયા રહે છે, આવા જર્જરિત મકાનમાં રહેવા મજબૂર છે, કારણ કે એમની પાસે બીજું કોઈ ઠેકાણું નથી। આજે 2019માં બી મતલબમાં પહેલાં ટેસ્ટિંગ કરીને ગયા તે વખતે બી કશું કર્યું નહીં। અત્યારે ખાલી સેમ્પલ લઈને નોટિસ ચોંટાડી ગયા છે। હવે અમે 2012માં અમને આવંટન કરવામાં આવેલા કે મકાનો અહીંયા આગળ શિફ્ટ કરવાના। 2012થી 2024 છે, 10 વર્ષમાં જ્યારે આરસીસી બિલ્ડિંગ ખખડી જાય તો ઝૂંપડું તો 10 થી 12 વર્ષ ચાલે છે। આજે તમે થાંભલા ઊભા કરીને ઝૂંપડું તમે ઊભું રાખો તો 10 વર્ષ તો આરામથી કાઢી કાઢે। તો આ તો આરસીસી બિલ્ડિંગ છે, તો આ કઈ રીતના ભ્રષ્ટાચાર થયો છે?